નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 જૂન 2025ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં હજુ પણ 2 દિવસ વરસાદી રાઉન્ડ જોવા મળશે. આજથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળશે, પરંતુ અમુક વિસ્તારની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે. હાલ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. આગામી દિવસની અંદર કેવું વાતાવરણ જોવા મળશે, ફરી રાઉન્ડ 27 તારીખથી જોવા મળી શકે છે. 2 દિવસનો ગેપ જોવા મળી શકે છે અને જુલાઈ મહિનામાં પણ અતિભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. તો આ તમામની અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે તો લાઈક આપીને શેર કરી દેજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગઈકાલના વરસાદની, તો દક્ષિણ ગુજરાતની અંદર અમુક વિસ્તારની અંદર સુરત ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ 10 ઇંચ સુધીના ખાબક્યા હતા. ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારા વાવણી એટલે કે વરસાદો નોંધાયા હતા. ભરૂચ હોય, વલસાડ, નવસારી, તાપી, છોટાઉદેપુર સહિતના ભાગો તેમજ સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પડ્યા હતા. અમદાવાદ હોય, પાટણ જેવા ભાગોની અંદર પણ સારા વરસાદો પડી ચૂક્યા હતા. હવેથી મિત્રો આજથી વરસાદની ગતિવિધિમાં થોડો કાપ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે, પરંતુ ગુજરાતની અંદર આ મહિના દરમિયાન કન્ટિન્યુ વરસાદી માહોલ યથાવત જોવા મળશે. હમણાં વરાપ જોવા મળે તેવી શક્યતા હાલ જોવા મળતી નથી, પરંતુ અમુક વિસ્તારની અંદર ખુલ્લું હવામાન થશે, પરંતુ 1-2 દિવસ દરમિયાન પરંતુ વરસાદ કન્ટિન્યુ જોવા મળશે. હજુ પણ ઘણા બધા ભાગોની અંદર વાવણી લાયક વરસાદો બાકી છે, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, કચ્છના મોટા ભાગના વિસ્તારો બાકી છે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર, જૂનાગઢ જેવા ભાગોની અંદર પણ જે વાવણી લાયક વરસાદો નથી થયા. મોરબી, સુરેન્દ્રનગરના ભાગોની અંદર પણ. પરંતુ મિત્રો, ખેડૂત ભાઈને મૂંઝાવાની જરૂર નથી. આ રાઉન્ડ લાંબો ચાલવાનો છે અને બેક ટુ બેક ચાલવાનો છે. જુલાઈ મહિનામાં પણ અતિ ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે કોઈ ખેડૂત ભાઈઓ હાલ તો વાવણીથી વંચિત ન રહે, પરંતુ આ અમુક વિસ્તારની અંદર ઓછા વરસાદો જોવા મળી શકે છે. આ જે વિસ્તારોમાં વાવણી નથી થઈ એના, પરંતુ વરસાદથી વંચિત નહીં રહે. આજની મિત્રો વાત કરવામાં આવે તો 24 તારીખ દરમિયાન ખાસ કરીને વરસાદની સંભાવના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો, જેમાં ભાવનગર હોય, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, જામનગર, મોરબી જેવા ભાગોની અંદર તેમજ કચ્છના નલિયા, ભુજ, ભચાઉ, ગાંધીધામ જેવા દરિયાકાંઠાના ભાગોની અંદર હળવાથી લઈને સામાન્ય મધ્યમ વરસાદ જોવા મળશે. ઝાપટારૂપી વરસાદ પણ જોવા મળી શકે છે. એથી વધારે વરસાદની સંભાવના હજુ જોવા મળતી નથી. દક્ષિણ ગુજરાતની અંદર હાલ તો સંભાવના છે આજે 1 દિવસ દરમિયાન, જેમાં સુરત, ભરૂચ, નર્મદા, દેડિયાપાડા, ઉમરપાડા, બાલાસિનોર તેમજ ડાંગ, આહવા, નવસારી, તાપી એ વિસ્તાર, વલસાડ, વાપી વિસ્તાર, મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર તેમજ દાહોદ, ગોધરા, વડોદરા, પંચમહાલ, મહીસાગર આ ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે. પણ છૂટાછવાયા વિસ્તારની અંદર અમુક જગ્યાએ સારો વરસાદ તો 1-2 જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે છે. એ સિવાય ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર અતિ ભારે વરસાદનું અનુમાન જણાતું નથી. અમદાવાદ જેવા ભાગોની અંદર ઝાપટા પડી શકે છે. ઉત્તર ગુજરાતના પણ 1-2 વિસ્તારની અંદર સારા ઝાપટાથી વરસાદો જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ત્યારબાદ 25 તારીખ દરમિયાન વિસ્તારોમાં હજુ પણ ઘટાડો જોવા મળશે, પરંતુ 25 તારીખે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળે 25 તારીખ દરમિયાન તેવી સંભાવના રહેલી છે. 26-27માં મોટાભાગના ભાગોની અંદર વરસાદની તીવ્રતા સાવ ઓછી જોવા મળશે, પરંતુ હા, વિસ્તારો ઘટી શકે છે. વરસાદી માહોલ નહીં ઘટે. અમુક વિસ્તારની છૂટાછવાયા ભાગોની ઝાપટાથી માંડીને સારા વરસાદો 26-27માં પણ પડી શકે છે. ફરી સિસ્ટમની જોર વચ્ચે સિસ્ટમ આવશે, જેના કારણે 28 તારીખથી ફરી એક રાઉન્ડ આવશે અને 1-2 જુલાઈ સુધી ચાલે તેવી સંભાવના છે. આમ જોવા જઈએ તો જુલાઈ અને જૂન મહિનો બંને કન્ટિન્યુ વરસાદમાં જોવા મળશે. જુલાઈના પ્રથમ સપ્તાહની અંદર ભારેથી ભારે વરસાદનું અનુમાન છે, તેની પણ અપડેટ આપણે આગામી દિવસની અંદર આપતા રહીશું. આ હતી મિત્રો વહેલી સવારની અપડેટ.